કાશ્મીરના આતંકવાદી હુમલાના વિરોધમાં ગઢડા જિલ્લામાં વેપારીઓએ અડધો દિવસ બંધ રાખી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। 22 એપ્રિલે પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીઓના મોત બાદ દેશ ગમગીન છે, જેને લઈ અને રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શિત થઈ રહ્યા છે। ત્યારે ગઢડા શહેરના વેપારીઓએ નવી કાપડ બજાર, જૂની કાપડ બજાર, ઝાપા બજાર સહિત અડધો દિવસ કામ ધંધા સજ્જડ બંધ રાખી મૃતકોની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તેમજ ગઢડામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરી ગઢડાના વેપારીઓએ મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ હુમલામાં જે પણ દોષિતો છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે। એ આતંકવાદી હુમલામાં 28 જેટલા લોકોનું મૃત્યુ થયું છે। એમાં હિન્દુ લોકોનું મૃત્યુ થયું છે। એ ખૂબ જ નિંદનીય છે। આવી ઘટનાઓ ન બને એના માટેના પણ સરકાર પગલાં લઈ રહી છે। પરંતુ આજે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સમગ્ર ગામ બંધ રહે અને અહીં શ્રદ્ધાંજલિ સભા જે મૃતકો છે એના આત્માને શાંતિ મળે એના માટે અહીંયા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બપોર સુધી સ્વયંભૂ વીએચપીના આહવાનથી ગામ બંધ છે। અહીંયા ગામના બધા જ લોકો, બધા જ સમાજના લોકો, બધા જ નાના મોટા વેપારીઓ, ભાઈ બહેનો અહીંયા એકત્રિત થયા છે। અહીં રાજકીય લોકો અને સામાજિક લોકો, આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે। અહીં શ્રદ્ધાંજલિ સભા બાદ બપોર પછી જ ગામ છે એ માટેનો અહીંયા ગઢડા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જયદીપભાઈ, ગઢડા વેપારી એસોસિએશન પ્રમુખ। આજનો કાર્યક્રમ એવો છે કે ગઢડા વેપારી એસોસિએશન અને ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા અહીંયા બોટાદના ધાપે જે જમ્મુ કાશ્મીરમાં લોકો 27 જણો મૃત્યુ પામ્યા છે એની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે।